નામ શું? આપણે ડેડિયાપાડાના ટીડીઓ, મારે ત્યાં ગઈકાલે કર્મચારીઓ આવ્યા, એમને પૂછ્યું, એમના કાર્ડ પણ મેં લીધા. તો ડેડિયાપાડાના ટીડીઓ જગદીશ સોની અને તમામ ટીડીઓને સૂચના છે અને ડીડીઓ સાહેબે કીધું છે આવી રીતના બધા કર્મચારીઓના પણ કાર્ડ બન્યા છે. અને આ જ કર્મચારીઓ ઝુંબેશના રૂપે હવે આ બધા કર્મચારીઓ છે એ ટીડીઓ જાતે કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી આવે છે માગીને કાર્ડ બનાવ્યા છે ટીડીઓ જાતે. આ તમામ હજુ ઘણા છે, આ બધા કર્મચારીઓ છે. તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે? એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે, દિન 5 પછી આનાથી પણ મોટું આંદોલન અહીંયા કલેક્ટર કચેરી પર થશે. 9 તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે. અમે ગઈકાલે 17 જણને ગામડાઓમાં રોક્યા, એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા, એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી. તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા, એટલે હવે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અમારે ડેડિયાપાડાની વાત કરું, મનરેગાને 13,000નો ટાર્ગેટ છે, તલાટીઓને નાના સેજાવાળાને 500 ને મોટા સેજાવાળાને 800નો ટાર્ગેટ છે. એવી રીતના ડીઆરડીના તમામ કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે. એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી, કલેક્ટર શ્રી અને એસપી શ્રીને આપ્યા છે. જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટું આંદોલન થશે. પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે, શું નર્મદા જિલ્લા વહીવટી તંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે? તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે? તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા. દિન 5માં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે, જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે, એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટર શ્રી અમને બાહેધરી આપી છે, ડીડીઓ શ્રીએ પણ બાહેધરી આપી છે. જો કાર્યવાહી નહીં થશે તો દિન 5 પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ ચાલુ રહેશે. ટીડીઓ શ્રીએ સોમવારે 9 તારીખે મિટિંગો લીધી, ડેડિયાપાડા, સાગબારા તમામ ટીડીઓએ, અને એમણે કીધું કે ડીડીઓ શ્રીની સૂચના છે. અમે પોતે પૂછ્યું, ડીડીઓ શ્રીની સૂચના છે અને ટાર્ગેટો આપ્યા, લક્ષ્યાંક આપ્યો અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે. આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે. તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી અને બીજેપીના સભ્ય નોંધણીમાં બધા ફરે છે. એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે. જો અમને અટકાવવામાં નહીં આવે, એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો 5 દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે. કાર્યકર્તાની મોટી ફોજ છે ને, અમે શું કામ કર્મચારીઓનો ઉપયોગ કરી કે આમાં કામે લગાડે? અને અમારે સદસ્ય અભિયાનનો તો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દર 5 વર્ષે મેં નવેસરથી સભ્ય બનાવે છે. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની વરેલી પાર્ટી છે, રાષ્ટ્રીય વિચારધારાની વરેલી પાર્ટી છે. એટલે ટકોરાબંધ કાર્યકર્તા હોય એને જ અમે સભ્ય બનાવીએ અને બીજાને અમે સોંપી દે તો એવા સભ્ય થોડા બનવાના છે. એટલે ચૈતર વસાવાનો આક્ષેપ એ તદ્દન વાહિયાત આક્ષેપ છે, ખોટો આક્ષેપ છે. અને એની પાસે કોઈ પ્રૂફ હોય તો અમને આપી શકે છે. હા, એક વસ્તુ નક્કી કે લોકસભાની ચૂંટણીના પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ નેત્રંગ મુકામે આવવાના હતા. એ વખતે કેટલાક જીઆરએસ અને મનરેગાના કેટલાક કર્મચારીને સાથે જોડાયેલા, જે ચૈતર સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતા હતા આમ આદમી પાર્ટી સાથે, એ લોકો નરેગાના કામો બંધ કરાવી અને સભામાં લઈ ગયા. અને કેટલાક લોકો તો વિડીયો બી પકડાયેલા છે. વિડીયોમાં પણ નિવેદન આપતા હતા કેટલાક કર્મચારીઓ. એવા લોકોની સામે એ ટીડીઓએ પગલાં લીધા. ટીડીઓ ત્યારથી ડેડિયાપાડાના ટીડીઓ એમના મગજમાં ઘૂસી ગયા અને કોઈ બી સંજોગોમાં ડિસ્ટર્બ કરવાનો. એટલે તો ચૈતર વસાવાને બધા એ ડેડિયાપાડાના ટીડીઓને વારંવાર ડિસ્ટર્બ કરે છે. રહી વાત હવે આ નેત્રંગની ઘટના પછી કેટલાક નરેગાના કર્મચારીઓ હોય કે જીઆરએસ ગણાય એ બિનરાજકીય રીતના, અને બીજા કેટલાક કરાર આધારિત કર્મચારી સરકારી કર્મચારી નથી ગણાતો. અને એક કોઈ પણ પાર્ટીનો સભ્ય પણ એ બની શકે, પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્ય નથી બનતો. સક્રિય સભ્ય બને તો વસ્તુ અલગ થાય, એ પ્રાથમિક સભ્ય બને છે. નેત્રંગની ઘટના પછી કેટલાક કર્મચારીઓ, મનરેગાના કર્મચારીઓ કે જ્યાં ગામ પર હોય છે જીઆરએસના, એ લોકો કીધું સાહેબ આ 2-4% લોકો છે એ આમ આદમી પાર્ટીનું કામ કરે છે, બાકી અમને તો સરકાર રોજીરોટી આપે છે, અમે તો સરકારની નીતિમાં અમે માન્યા છીએ. એવા ત્યારે મળે. હવે કેટલાક લોકોને અમે એવું કીધું કે ભાઈ તમે ફિલ્ડ પર કામ કરે, અને આખા ગામ લગભગ એમની સાથે હોય અને એ કર્મચારી હોતા નથી, ગણાતા નથી.
એ પ્રાથમિક સભ્ય એ બની શકે છે. તો એવા લોકોને અમે કીધું ભાઈ તમે ભાજપમાં તમે જોડાઓ. એનો સગા પોલીસમાં છે, એનો સાડુ ભાઈ કે સાડો પણ પોલીસમાં છે, તો એને હાથે રાખીને રેડ પાડે. એના કાં તો કેટલાક લોકો એવું કે એના જે સગાના દ્વારા જે પોલીસમાં છે એના દ્વારા ચૈતર હપ્તા લે છે. અમે એમ પણ કરી શકીએ છીએ, પણ અમે ખોટા આક્ષેપમાં માનતા નથી. એને કીધું જનતા રેડ કરીશું, તો કરો ને જનતા રેડ. એને કીધું દેવમોંગરામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ત્યાં દેવમોંગરા જેને પકડાવે કે આ દારૂ વેચે, આ દારૂ વેચે છે, દેવમોંગરામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, એ આક્ષેપ ચૈતર વસાવે કર્યો છે. સાગબારામાં, ડેડિયાપાડામાં, વાલિયા ઝઘડિયામાં પણ એને આ જ વાત કરી, હું જનતા રેડ કરીશ. તો કરે ને એને કોણ રોકે છે? પકડાવીએ. કોઈ પણ બુટલેગર, કોઈ પણ કે સટ્ટા બેટિંગનો ધંધો કરતો હોય તો ત્યાં જઈને એ પકડાવે. એની ટીમ છે, એની મોટી ટીમ છે, એ પકડાઈ શકે. ગામે ગામે એના માણસો છે. ખાલી આક્ષેપ કરવા જુદા છે. અને જો ભાઈ દારૂનો ધંધો વર્ષોથી ચાલતો આવ્યો છે, સરકારનું કામ કરે છે. કોંગ્રેસના શાસનની જેમ જે બેફામ ચાલતા હતા દારૂ જુગારના અડ્ડા, એના પર અમારી સરકારમાં બ્રેક વાગી છે. એનો તો એક સ્વભાવ છે, ગમે તેને ફોરેસ્ટના લોકો સાથે ઘર્ષણ કરવાનું, જીબીના લોકો સાથે ઘર્ષણ કરવાનું, પોલીસની સાથે ઘર્ષણ કરવાનું, અમારા લોકો સાથે ઘર્ષણ કરવાનું, એની આદત છે. એને તો ટેવ જ છે. એ પ્રસિદ્ધિ મેળવવા માંગે છે.